આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રખ્યાત શિક્ષિકા અને માસ્ટર ટ્રેનર શ્રીમતી ઇન્દુ પૂજના નેતૃત્વમાં પ્રેરણાદાયી ક્ષમતા નિર્માણ વર્કશોપનું ગર્વથી આયોજન કર્યું હતું. આરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રખ્યાત શિક્ષિકા અને માસ્ટર ટ્રેનર શ્રીમતી ઇન્દુ પૂજના નેતૃત્વમાં પ્રેરણાદાયી ક્ષમતા નિર્માણ વર્કશોપનું ગર્વથી આયોજન કર્યું હતું. શિક્ષક તાલીમ અને અભ્યાસક્રમ વિકાસમાં દાયકાઓનો અનુભવ ધરાવતી શ્રીમતી પૂંજ તેમના સર્જનાત્મક શિક્ષણ શાસ્ત્ર અને રોજિંદા શિક્ષણમાં વાર્તા કહેવાના તેમના અનોખા અભિગમ માટે વ્યાપકપણે આદરણીય છે. સંસ્થા દ્વારા તેઓ શ્રીનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડિરેક્ટર અને પ્રિન્સિપાલ શ્રી મેલરોય મેકડોનાલ્ડ દ્વારા એક જ્ઞાનવર્ધક પરિચય વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી. ટ્રસ્ટી શ્રી મહાવીર જૈનના પ્રોત્સાહક વક્તવ્યથી શિક્ષકો વધુ સમૃદ્ધ બન્યા, જેમાં વ્યવસાયિક વિકાસ અને નવીન શિક્ષણ પ્રથાઓના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. આ સેમિનારમાં આરએમપીએસ ફ્લાઇંગ કિડ્સના પ્રિન્સિપાલ શ્રીમતી અર્ચના નેગી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં વિવિધ આરએમપીએસ શાખાઓના લગભગ 80 શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જે બધા એક સામાન્ય ધ્યેય વાર્તા શેરિંગ કળા દ્વારા તેમના શિક્ષણને સુધારવા માટે દ્વારા એક થયા હતા. વર્કશોપની મુખ્ય બાબતો: પ્રથમ તબક્કામાં શ્રીમતી ઇન્દુ પૂજે આ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વાર્તા કહેવી કળા અને વર્ગખંડમાં તેનું મહત્વ, કથાઓ દ્વારા કૌશલ્ય વિકાસ, વિદ્યાર્થીઓને તેમની સંસ્કૃતિ સાથે જોડવા માટે વાર્તાઓનો ઉપયોગ, શિક્ષણમાં ચિત્રોની ભૂમિકા, દ્રશ્ય અને મૌખિક વાર્તા કહેવા દ્વારા લાગણીઓ અને સહાનુભૂતિ શીખવી, હેપી કેમિસ્ટ્રી અને લવ હોર્મોન જેવા ખ્યાલોનો પરિચય, લાગણીઓને શિક્ષણ સાથે જોડવી, અર્થપૂર્ણ વાર્તાઓ દ્વારા વાસ્તવિક દુનિયાના જોખમો વિશે જાગૃતિ લાવી. તાજગીભર્યા વિરામ પછી બીજા સત્રમાં આ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. વાર્તા કહેવાની પ્રકૃતિમાં સંલગ્નતા વધારવી, વિજ્ઞાન અને ગણિતથી લઈને સાહિત્ય અને મૂલ્ય શિક્ષણ સુધીના બહુવિધ વિષયોને એક વાર્તામાં એકીકૃત કરવા, સહયોગી સર્જનાત્મક શિક્ષકોને 10ના જૂથોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા અને સંગીત, કવિતા, મૂલ્યો અને કલ્પના સાથે વિવિધ વિષય વસ્તુને મિશ્રિત કરતી મૂળ વાર્તાઓ બનાવવાનો પડકાર આપવામાં આવ્યો હતો. દરેક જૂથે પોતાની વાર્તા ઉત્સાહ અને નવીનતા સાથે રજૂ કરી શ્રીમતી ઇન્દુ પૂજે રચનાત્મક પ્રતિભાવ અને આંતરદૃષ્ટિ પ્રદાન કરી, જેનાથી શિક્ષકોને તેમની શિક્ષણ તકનીકોમાં નવા પરિમાણો જોવામાં મદદ મળી. આ વર્કશોપનું સમાપન ખૂબ જ ઉત્સાહપૂર્વક થયું, જેનાથી શિક્ષકો માત્ર જ્ઞાનથી સમૃદ્ધ જ નહીં, પરંતુ તેમના વર્ગખંડોને વાર્તા કહેવા અને શીખવાના જીવંત સ્થળોમાં પરિવર્તિત કરવા માટે પણ સશક્ત બન્યા.